નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંડરવર્લ્ડનો કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને સુરત લવાયો. અંડરવર્લ્ડનો કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને સુરત લવાયો. સુરતના મેદરપુરા વિસ્તારમાં વર્ષ 2004માં હીરા વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ અને હત્યા પણ બંટીની ગેંગ દ્વારા કરાઈ હતી. રાજેશ ભટ્ટનું અપહરણ કર્યા પછી અમેરિકામાં રહેલી પત્ની અને મુંબઈમાં રહેલા ભાઈને ધમકીભર્યા કોલ કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પૈસા ન મળતા ચકલાસી ગામે તેની હત્યા કરવામાં આવી અને લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. હવે સીઆઈડી ક્રાઇમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ બંટી પાંડેને આ કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવશે. છેલ્લા 5 વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવી રહેલા એવા અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડીએ ધરપકડ કરી છે. ભગવા વસ્ત્રો પહેરીને ગુનાખોરીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર આ ગેંગસ્ટર વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલો છે. એક સમયે તે છોટા રાજન માટે કામ કરતો હતો. હાલ સીઆઈડી તેને તિહાડ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત લાવી છે. ગેંગસ્ટર બંટી પાંડેએ 5 વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી. તે ફક્ત ફળ અને દૂધનું સેવન કરતો અને ભસ્મ લગાવતો હતો. તેને 5 વર્ષથી અનાજ પણ લીધું નથી. આમ તે ભગવા કપડામાં એક સંત તરીકે ઓળખાતો હતો. નાથ સંપ્રદાયના મોટાભાગના સંતોએ પણ તેને એક મહંત માની લીધા હતા, પરંતુ આ સમગ્ર છબી પાછળ એક ભયાનક ગુનેગાર છુપાયેલો હતો, જે હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. 2004માં અબુઝરના ભાઈ ઓએસની ખંડણી માટે કરાયેલ 3 ફોન કોલ રેકોર્ડ થઈ ગયા હતા. પોલીસે ઓડિયો એનાલિસિસ અને સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરીને બંટીને ગુનેગાર તરીકે સાબિત કર્યો. સીઆઈડી ક્રાઇમે જૂના વોરંટને આધારે તિહાડ જેલમાં જઈને બંટી પાંડેની કસ્ટડી લીધી અને 4 દિવસના રિમાન્ડ પર લીધો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.